તમને આ ગેરંટી આપે છે આ ટાઈપનો મોલ આખા અમદાવાદમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે અને ગુજરાતમાં આપણો ખાસ કરીને નામ છે. તમારે કાંઈ યુનિક કરવું હોય અને આ ટાઈપના ગ્લાસના બેસીન લગાડવો હોય તો અમારે આ વિઝિટ જરૂર કરજો. લીફ વાળો બેસીન છે. અમદાવાદનો બિગેસ્ટ ડિઝાઇનર મોલ, જ્યાં 3000 થી પણ વધારે વોશ બેસિનનો ઓપ્શન, 1000 થી વધારે મિરરનો ઓપ્શન, 300 થી પણ વધારે ડિઝાઇનર ફોસેટ, 1000 થી વધારે ડેકોરેટિવ વોલ આર્ટ્સ, 500 થી પણ વધારે વોલ ક્લોક અને 200 થી પણ વધારે નેચરલ સ્ટોનના પેબલ્સ, બાથરૂમ એસેસરીઝ, ડિઝાઇનર ફ્લાવર પોટ્સ, ડેકોરેટિવ હોમ પ્રોડક્ટ્સ, કિચન સિંક, ફાઉન્ટેન્સ, ભગવાનની મૂર્તિઓ, બાથ એસેસરીઝ અને બીજું ઘણું બધું. તમે ઘર બનાવો પછી તમારે ઘરમાં ખાસ કરીને વોલ આર્ટ સારા ના હોય તો તમારું ઘર સારું ના બની શકે અને સારું ના લાગી શકે. તમે કેટલોય ખર્ચો કરો તમારે વોલ આર્ટ સારા ના હોય તો તમારે આખે ઘરનો લુક ના આવે. ત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહી છે. જેને કાંઈ યુનિક કરવું હોય, કાંઈ સૌથી બેસ્ટમાં બેસ્ટ કરવું હોય તો આપણે આ રેન્જ અવેલેબલ છે. આખા અમદાવાદમાં તમને આ ટાઈપની રેન્જ જોવા ના મળે, કેમ કે એ વોલઆર્ટ બહુ એક્સક્લુઝિવ વોલઆર્ટ છે અને બહુ યુનિક વોલઆર્ટ છે. તમે આની બ્યુટી જોઈ શકો કેટલી જોરદાર છે. MRB સેનિટરી એન્ડ સિરામિક્સ, IOCના પેટ્રોલ પંપની બાજુમાં, ગોતા, અમદાવાદ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે અમે લોકો આવ્યા છે ગોતા એરિયા. ચાંદોડિયાથી લઈને ગોતા બ્રિજનો રસ્તો છે, એની બાજુમાં ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે. એ બહુ ફેમસ છે. ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં તમને દેખાઈ જશે MRB સેનિટરી એન્ડ સિરામિક. તમે કોઈક નવું ઘર લીધું હોય કાં તો ઘરનું કોઈક રિનોવેશન કર્યું હોય ને, આ જગ્યાએ એકવાર જરૂરથી વિઝિટ કરજો. ઘણા બધા આર્કિટેક્ટ અને ઘણા બધા ઇન્ટિરિયર ડિઝાઇનરનું આ એક ફેવરેટ સ્પોટ છે. આ જગ્યાએ તમને 3000થી પણ વધારે વોશ બેસિન, 1000થી પણ વધારે મિરર, 300થી પણ વધારે ડિઝાઇનર ફોસેટ, 200થી પણ વધારે નેચરલ સ્ટોનના પેબલ્સ અને 300થી પણ વધારે વોલ આર્ટ છે, 500થી પણ વધારે વોલ ક્લોક છે. એટલી બધી વેરાયટીઝ છે. વોશ બેસિનમાં તો એ લોકોની માસ્ટરી છે. એટલું બધું કલેક્શન વોલ આર્ટમાં જે તમે બીજી કોઈ જગ્યાએ નહીં જોઈ હોય. બાકીની દરેક ડિટેલ વસ્તુ આપણે અંદર જઈને જોઈશું અને આ વિડીયો થોડોક લાંબો રહેશે તો આશા રાખું કે તમે છેલ્લે સુધી પ્રોપર ઇન્ફોર્મેશન લેજો અને વિડીયો ગમે તો જરૂરથી શેર કરજો. ચાલો આવી જાઓ, જઈએ અંદર. તો દોસ્તો, તમારું ફરીથી સ્વાગત છે MRB સેનિટરી એન્ડ સિરામિક્સમાં. આજે આપણે મુલાકાતમાં આવ્યા છે જીગરભાઈ કે ખાસ શું નવો આવ્યો છે એને દેખાડવા માટે. તો દોસ્તો, પોટ ઘણા બધા લોકો જોતા હોય કે જેને સારા સારા પોટ લગાડવો હોય, જે ખાસ શોપીસ આપણે લગાવવો હોય, કોઈને ટીવી કેબિનેટની બાજુમાં લગાવવો હોય, તો આ ટાઈપના ખાસ કરીને શોપીસ, જેને પોટ, આનો ઘણું બધું કલેક્શન આપણે જોડે આવ્યું છે અને જોરદાર કલેક્શન છે. આ ટાઈપના છોટા નાના નાના સ્ટેચ્યુ હોય એ પણ બહુ જોરદાર લાગે છે. આનો ખાસ બધું કલેક્શન આપણે અહીંયા છે. એન્ટિક વસ્તુ જેને જોતી હોય, જેને એન્ટિક વસ્તુમાં ખાસ કરીને ઇન્ટરેસ્ટ હોય ને, તો આ ટાઈપની વસ્તુ ઘણી બધી આપણે જોડે અવેલેબલ છે. તમે આ બાજુ પણ જોઈ શકો કેટલો જોરદાર કલેક્શન છે. એ સેટ ઓફ 3 આવે છે, જે તમારે ખાસ કરીને ટીવી કેબિનેટ બાજુમાં, તમારે ખાસ કરીને કોઈ રૂમમાં લગાવવો હોય ને તો બહુ જોરદાર લાગે. આ ટાઈપની વસ્તુઓ ઘણી બધી નવી આવી છે. તમે એનું કલેક્શન જોઈ શકો છો, બહુ જોરદાર છે. તમને આ ગેરંટી આપે છે આ ટાઈપનો મોલ આખા અમદાવાદમાં કોઈ જગ્યાએ નહીં મળે, તમને જોવા નહીં મળે અને ગુજરાતમાં આપણો ખાસ કરીને નામ છે. કોઈ પણ માણસ નવો ઘર બનાવતો હોય, નવી ઓફિસ બનાવતો હોય અને આપણે ત્યાં ના આવે આવી વસ્તુ બની જ ના શકે. તો તમે ખાસ કરીને એક એક વસ્તુઓ દેખાડીએ કેટલું કલેક્શન જોરદાર આવ્યું છે. એ તમારે ખાસ કરીને નાના નાના આર્ટિકલ છે તે તમારે રૂમમાં, હોલમાં બધી લાગતા હોય છે. ભગવાન જે ઘરની બહાર લગાવવા હોય, તમારે કોઈ જગ્યાએ મૂકવા હોય તો બહુ જોરદાર કલેક્શન. આનો પણ જે આ તમે અત્યારે જોઈ રહ્યા છો બધા ગણપતિ છે, એ પણ બહુ જોરદાર એકથી એક છે. ગણપતિનું ખાસ બધું કલેક્શન છે. અને આ નીચે તમે જુઓ, એ પણ બહુ જોરદાર એન્ટિક યુનિક તમારે ખાસ કરીને ઘરની આપણે એન્ટ્રી ઉપર લગાડવો હોય બહુ જોરદાર લાગે છે. તો દોસ્તો, તમે અત્યારે જોઈ રહ્યા છો એ બધી હેંગિંગ વોલ ક્લોક છે, જે રેલવે ક્લોક પણ કહેવાય છે. આનો પણ જોરદાર કલેક્શન આવ્યો છે. ઘણા બધા લોકો એવો હોય જે શોધતા હોય, જેને હવે આ ટાઈપની ઘડિયાળો જોતી હોય ને મળતી ના હોય, તો તમે ખાસ કરીને આ ઘડિયાળ લેવા માટે અમારે જરૂર વિઝિટ કરજો. આનો જોરદાર તે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આના કલર પણ ઘણા બધા નવા આવ્યા છે અને બહુ જોરદાર એકથી એક સારામાં સારા છે. તમે આનું કલેક્શન જુઓ, તમે આ બધો વિડીયો દેખાઈ રહ્યો છે કેટલો જોરદાર છે. તમારે આ ટાઈપની ખાસ કરીને ઘડિયાળ લેવી હોય તો અમારે આ વિઝિટ જરૂર કરજો, કેમ કે ઘડિયાળ એટલી જબરદસ્ત છે ને તમે જોતા જ ગમી જશે. આ આપણી આ ગેરંટી આપી છે. તમારે પછી ખાસ કરીને હોલમાં, તમારે રૂમમાં ઘડિયાળ લગાવી હોય ને, સાહેબ ઘડિયાળ તો આપણે ઘરમાં એક વસ્તુ જોરદાર હોવી જ જોઈએ, જે તમને જોતા જ ગમી જાય. તમારો સવારે તમે આ ઘડિયાળ જુઓ ને, તમારો આખો દાડો જોરદાર નીકળે. આ તમે જુઓ, અત્યારે વુડની જે ઘડિયાળ છે, આખી વુડની બોર્ડર છે, અંદર પાછો મેટલ છે અને પાછો આના ઉપર કાંટા જે ગોલ્ડ કલરના છે, બહુ જોરદાર લાગે છે. આમાં પાછો અલગ કલર છે આનો વુડનો, એ પણ બહુ જોરદાર છે. આ ટાઈપની ઘડિયાળ લેવા માટે અમારે અહીંયા ખાસ વિઝિટ જરૂર કરજો. ઘડિયાળનો એન્ટિક કલેક્શન આપણે અહીંયા અવેલેબલ છે. તો સાહેબ, મિરર એક એવી વસ્તુ છે જે તમારે ઘરમાં જોરદાર હોવી જ જોઈએ. આ પણ મિરર તમે જુઓ કેટલો ક્લાસ છે અને કેટલો જોરદાર છે. મેટલમાં બનેલો મિરર બહુ જોરદાર લાગે છે. તમારે કોઈ જગ્યાએ ખાસ કરીને ઘરની એન્ટ્રન્સમાં, તમારે ખાસ કરીને કોઈ તમારે જે ખાસ બેસીન હોય, જે તમારે કોમન બેસીન હોય, આની જગ્યાએ લાગી જાય, બહુ જોરદાર લાગે. આ ટાઈપના મિરર લેવા માટે તમે અમારે અહીંયા જરૂર વિઝિટ કરજો. આનો આ બીજો કલર છે, તમે જોઈ શકો કેટલો જોરદાર છે.
પછી આ પણ વસ્તુ તમે જુઓ કેટલી જોરદાર અને કેટલી યુનિક છે. ગોલ્ડ કલરમાં બનેલો મિરર તમારો કેટલો ક્લાસ લાગે છે. તમારે એક ઘરમાં મિરર લાગી જાય તો તમારો આખો ઘરનો લુક ચેન્જ કરી નાખશે. બહુ સરસ મિરર છે, ટ્રિપલ લાઇટ છે મિરર, આ બહુ જોરદાર લાગે છે. તમે જુઓ એક આ મેટલનો મિરર કેટલો જોરદાર છે. આ તમારે લાગે છે ફ્લોરને અંદર મિરર લાગ્યો છે અને કેટલો જોરદાર કેટલો સરસ છે. મિરર બહુ જોરદાર છે. એક આ પણ તમે મિરર જુઓ, પીવીડી મિરરમાં અત્યારે નવી રેન્જ આવી છે. આ એનો ગોલ્ડ કલર છે, પછી આનો બ્લેક કલર છે, એ પણ બહુ જોરદાર છે. અને પછી આનો કોપર કલર, એ પણ બહુ જોરદાર છે. મિરરના આ અત્યારે મિરર ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે અને બહુ જોરદાર લાગે છે. દોસ્તો બર્ડ પણ બહુ જોરદાર યુનિક વસ્તુ છે. તમારે ખાસ કરીને કોઈ રૂમમાં, તમારે કોઈ બાલ્કનીમાં લગાવવા હોય તો બહુ જોરદાર છે. આનો વ્હાઇટ કલર છે, 10 પીસનો સેટ આવે છે. પછી આનો બ્લેક કલર છે, આ વ્હાઇટ કલર છે. આના બીજા કલર પણ તમે જોઈ શકો છો. આ બ્રાઉન કલર છે, આનો ગોલ્ડ કલર છે. આ તમારા ઘરમાં એક બર્ડ પણ સેટ લાગી જાય અને બહુ જોરદાર લાગે ને બહુ યુનિક વસ્તુ છે. અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે. તમે ઘર બનાવો પછી તમારે ઘરમાં ખાસ કરીને વોલાટ સારા ના હોય તો તમારો ઘર સારો ના બની શકે, સારો ના લાગી શકે. તમે કેટલોય ખર્ચો કરો, તમારે વોલાટ સારા ના હોય તો તમારે આખે ઘરનો લુક ના આવે. તો વોલાટની બહુ જોરદાર રેન્જ આપણે અહીંયા લાવી છે અને બહુ જોરદાર વોલાટ આપણે અહીંયા આવ્યા છે. આ તમે વોલાટ જુઓ, એ પણ બહુ જોરદાર છે. પછી ખાસ કરીને આ કિસ્નાનો વોલાટ, એ પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. જેને ખાસ કરીને કોઈ યુનિક વોલાટ લેવું હોય, જેને યુનિક કંઈ કરવું હોય તો આ ટાઈપના વોલાટ આપણે અહીંયા બહુ અવેલેબલ અત્યારે થઈ ગયા છે. પછી એ પણ વોલાટ તમે જુઓ, આ એક પેઇન્ટિંગ છે, ગ્લાસની પેઇન્ટિંગ, એ પણ બહુ જોરદાર છે. અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહી છે. ગ્લાસની અંદર પેઇન્ટિંગ કરેલી છે અને ગ્લાસની ઉપર પણ પેઇન્ટિંગ કરેલી છે. તમે આ કોઈ એક્સક્લુઝિવ વોલાટ જોતો હોય ને એક્સક્લુઝિવ કાંઈ કરવું હોય તો તમને આ ટાઈપની પેઇન્ટિંગ ખાસ કરીને તમારે ઘરમાં લગાવવી જોઈએ. આનો આ બીજો કલર છે, એ પણ બહુ જોરદાર છે. પછી આ પીકોક જુઓ તમે, કેટલો જોરદાર અને કેટલો યુનિક છે. એકદમ આમ લાગે છે કે રિયલ પીકોક આપણે સામે ઊભો છે ને આપણે સામે છે. એની પણ બ્યુટી બહુ જોરદાર છે. પછી એક આ વોલેટ તમે સામે પણ જોઈ શકો છો, કેટલો જોરદાર અને કેટલો યુનિક છે. આની પણ બ્યુટી બહુ જોરદાર છે. વિથ લાઇટિંગ સાથે આ વોલેટ આવે છે. જેને કાંઈ યુનિક કરવું હોય, કાંઈ સૌથી બેસ્ટમાં બેસ્ટ કરવું હોય તો આપણે આ રેન્જ અવેલેબલ છે. આખા અમદાવાદમાં તમને આ ટાઈપની રેન્જ જોવા ના મળે, કેમ કે એ વોલેટ બહુ એક્સક્લુઝિવ વોલેટ છે અને બહુ યુનિક વોલેટ છે. તમે આની બ્યુટી જોઈ શકો કેટલી જોરદાર છે. એમ તો હજારો ટાઈપના વોલેટ આપણે જે અવેલેબલ છે. તમને ખાસ કરીને એક બે વસ્તુ આવી દેખાડું છે, તમને ખાસ ગમશે અને જોરદાર લાગશે. એક વોલેટ તમે આ પણ જુઓ, કેટલો જોરદાર છે. અને વોલેટ તમારે હોલમાં લાગી જાય તો તમારે બે પર્પઝ સોલ્વ થઈ જાય. તમારા વોલેટનો વોલેટ થઈ જાય અને પછી ઘડિયાળ પણ સાથે આવી જાય. તો આ ટાઈમ વોલેટ તમારે ખાસ લેવું જોઈએ અને લગાડવું જોઈએ. કેટલો જોરદાર તમે યુનિક વોલેટ છે. આની સાથે ઘડિયાળ પણ છે અને પાછું વોલેટ પણ છે. બંને તમારા પર્પઝ સોલ્વ થઈ ગયા. એમ તો તમને જેટલા વોલેટ દેખાડશું ને એટલા ઓછા પડશે, કેમ કે વોલેટનો તો ખજાનો છે આપણે અહીંયા. આ તમે વોલેટ જુઓ, તમારે કોઈ ખાસ કરીને રૂમમાં લગાડવું હોય, આનો આ કલર છે. પછી બીજો આનો ઓરેન્જ કલર છે. આ કંઈક યુનિક કલર છે. તો વોલેટ તો તમને જેટલા દેખાડો એટલા ઓછા જ પડશે. તમે આ ટાઈપના વોલેટ જોવા માટે અમારે ખાસ વિઝિટ જરૂર કરજો, કેમ કે વોલેટનું જે કલેક્શન આપણે અહીંયા છે કોઈ જગ્યાએ અવેલેબલ તમને ના મળે. સાહેબ તમારું ઘર બનતું હોય ને તમારે હોલમાં અને ખાસ કરીને તમારે રૂમને કોર્નર ઉપર આ ટાઈપના સ્ટેન્ડ ના લાગે એવું બની જ ના શકે. તો આ ટાઈપના સ્ટેન્ડનું પણ કલેક્શન બહુ જોરદાર અને બહુ યુનિક છે. આ તમારી જે છે મેટલમાં છે. પછી આમાં વુડમાં, બીજા રેઝિનમાં ઘણા બધા ઓપ્શન આવતા હોય છે. તમે આનો પણ કલેક્શન જોવો, કેટલો જોરદાર અને કેટલો યુનિક છે. બહુ જોરદાર એક યુનિક સારા તમારે સ્ટેન્ડ પણ અવેલેબલ છે, જેને ફ્લોર સ્ટેન્ડ પણ કહેવાય છે. આનો કલેક્શન તમે જોતા આપણે જો કેટલો જોરદાર એક યુનિક વસ્તુ મૂકેલી છે. આ બધી તમારે જો બાથ સેટ છે, તમારે બાથરૂમમાં અંદર તમારે બાથરૂમ આ જે સોપ ડિશ છે, આ તમારે મલ્ટીપર્પઝ બોક્સ છે, પછી આ તમારા સોપ ડિસ્પેન્સર છે. આ ટાઈપનો ઘણો બધો કલેક્શન આપણે અહીંયા અવેલેબલ છે. તમે જોઈ શકો છો કેટલો જોરદાર અને કેટલો યુનિક છે. ટેગ લાગી રહ્યા છે ને હજી ડિસ્પ્લે થવાનો બાકી છે. આ ટાઈપનો રોજ ઘણો બધો નવો માલ કાંઈ આવતો હોય છે. પછી આ તમે જો આ બધા ટ્રી નવા આવ્યા છે. ટ્રી પણ બહુ જોરદાર. તમારે ઘરની અંદર એક ટ્રી એવો જરૂર લાગે છે. તમારે ખાસ કરીને હોલમાં કે તમારા રૂમની બાલ્કનીમાં એ ટાઈપના ટ્રી લાગતા હોય છે. ટ્રી પણ બહુ જોરદાર અને કેટલા યુનિક છે. તમે જોઈ શકો છો એની બ્યુટી કેટલી જોરદાર છે. આ ટાઈપનું કલેક્શન તો આપણે અહીંયા તમને જોવા મળશે. ખાસ કરીને આ જો એક યુનિક ટ્રી છે. આ પણ ટ્રી છે પણ બહુ જોરદાર ટ્રી છે. પછી આ જો બાંબુ ટ્રી છે, એ પણ બહુ જોરદાર છે. આમાં નાની સાઇઝ છે. પછી આ બનાના ટ્રી છે, એ પણ બહુ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. બેસિનનું તો આપણે મેન કામ છે જ. બેસિનમાં તમે જુઓ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે ગ્લાસના બેસિન, જે અત્યારે કેટલાય જોરદાર કલરમાં આવતા હોય છે. આ જે આનો ગોલ્ડ કલર, એ પણ બહુ જોરદાર છે. પછી આનો બીજો કલર, એ પણ જોરદાર છે. આનો નિકલ કલર, એ પણ જોરદાર. આ પાછો ક્રિસ્ટલ કલર. તો બેસિનમાં, ગ્લાસના બેસિનમાં અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. આનો ખાસી બધી રેન્જ આપણે અવેલેબલ છે. તમે જોઈ શકો છો કે તમે છેક સુધી દેખાઈ રહી છે કે આખા ગ્લાસની બેસિનની રેન્જ છે આ પૂરી. તમારે કાંઈ યુનિક કરવું હોય ને આ ટાઈપના ગ્લાસના બેસિન લગાડવો હોય તો અમારે આ વિઝિટ જરૂર કરજો. તમને આ ખાસ કહી દઈએ, અમારે બેસિનનો ખાસ માસ્ટરી છે. આપણે બેસિન તો ઘણી બધી જગ્યાએ મળતા હોય, 1 પીસ, 5 પીસ, 10 પીસ, 50 પીસ, પણ આપણે અહીંયા 2-3 4,000 પીસનો આખો ડિસ્પ્લે બનેલો છે વોશ બેસિનનો, જેમાં તમે બેસિન એટલા જોરદાર મળશે. તમે કહેશો કે હા બેસિન કાંઈ
તમે લગાડ્યો છે. આ પણ જો કેટલો જોરદાર, એકદમ આમ બ્લુ કલરમાં તમને બ્લુઇશ કલર તમારા શેડમાં મેચ થઈ જાય. તમારે બ્લુ આ શેડ ના થાય, પર્પલ શેડ થાય, બ્લેક થાય, ગોલ્ડ થાય, જે કલર તમારે શેડ થતો હોય ને બધા કલર આપણા જોડે અવેલેબલ છે. પછી આ રાઉન્ડ શેપ હતો, આ કેપ્સ્યુલ શેપ છે. તમે જુઓ ગ્લાસમાં કેપ્સ્યુલ, પાછો કેપ્સ્યુલ શેપ પણ આવી ગયો છે, એ પણ જોરદાર. કેપ્સ્યુલમાં પાછો આ જો આ કંઈક યુનિક વસ્તુ, નવી વસ્તુ, આ પણ છે કેપ્સ્યુલ પણ કંઈક યુનિક છે થોડો. પછી સિરેમિક બેસિન આપણે આવતો હોય, સિરેમિકમાં આ પણ બેસિન તમે જુઓ કેટલો જોરદાર છે. લીફ વાળો બેસિન છે, એની પણ કેટલી બ્યુટી જોરદાર આવે છે અને કેટલો જોરદાર લાગે છે. અત્યારે નવા એટલા બેસિન આવી ગયા છે, એનો કોઈ માપ નહીં, કોઈ લિમિટ નહીં. બેસિન એટલા બધા માર્કેટમાં આવી ગયા છે કે લોકોને લાગતો હોય કે ભાઈ સાદા બેસિન પહેલાં બેસિન આવતા, વ્હાઇટ કલરના આવતા હતા, હવે વ્હાઇટ કલર બેસિન હાવ બંધ થઈ ગયા છે. હવે બેસિન આ જ લાગે છે અને આ ટાઈપનો અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. પાછો અત્યારે એક ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, તમારે ખાસ કરીને કોમન બેસિન જે હોય, ડ્રોઈંગ રૂમ જે હોય અને બાદ જે બાલ્કનીમાં આપણે બેસિન હોય, એ ખાસ કરીને એક બેસિન આપણે ઘરમાં એક આવો લાગતો જ હોય છે, જેને તમે મેટલનો સ્ટેન્ડ બેસિન કહેવાય. આ અત્યારે પ્યોર મેટલનો બેસિન છે, મેટલનો બેસિન છે, જે પ્યોર એસએસથી બનેલો, 304 એસએસથી બનેલો હોય, આનો અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. આનો જે રાઉન્ડ શેપ, આનો સ્ક્વેર શેપ, આ પાછો ડ્યુઅલ શેપ અલગ અલગ શેડમાં આવી ગયો છે, એ પણ બહુ જોરદાર લાગે. આ જો એ પણ પાછું ડ્યુઅલ શેડમાં એસએસ બેસિનમાં અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. જેને કાંઈ યુનિક કરવું હોય, કાંઈક અલગ કરવું હોય, હોલમાં બેસીને લગાડવું હોય, તો આ ટાઈપનું બેસીને તમે લગાડો, તમારો ઘરની આખી શોભા અલગ લાગે અને અલગ ચેન્જ થઈ જશે. કેમ કે બેસીનનો ઢગલો ખજાનો છે. તમને આ વિડીયો તમને 2-3 કલાકનો બની ત્યારે કદાચ કવર થશે, એના કરતાં આપણે શોર્ટમાં તમને પતાવી દઈએ કેટલા જોરદાર બેસીન આપણે અહીંયા અવેલેબલ છે. એક જોરદાર. આ તમે જો આ મિરર જો કેટલો જોરદાર અને કેટલો યુનિક છે, 3D મિરર કહેવાય એને. અત્યારે સેરેમિક બેસિન જોયા, એસએસના બેસિન જોયા, હવે તમે જો આ સ્ટોનના બેસિન, રિયલ માર્બલથી બનેલા બેસિન જે આખા બ્લોકથી બને છે, એ પણ બહુ યુનિક ને બહુ જોરદાર લાગે છે. આ આખો ઓનેક્સનો બેસિન છે, જેમાં લાઇટ પાસ થાય છે. આ તમારે ઇટાલિયન માર્બલથી બનેલું બેસિન છે. આ આખો ગ્રેનાઇટથી બનેલું બેસિન છે. બેસિન તો માર્કેટમાં એટલા બધા આવી ગયા છે, તમે થાકી જશો કે આની કેટલી રેન્જ છે અને કેટલા સુધી આપણે આ પહોંચી ગઈ છે રેન્જ. હવે ક્યારે પતશે, હવે પતશે, આની કોઈ એન્ડ નહીં, એન્ડલેસ થઈ ગયા છે. એટલા બેસિન માર્કેટમાં આવી ગયા છે. અત્યારે એક ટ્રેન્ડ બની ગયું છે કે આપણે ઘરમાં સિંક તો હોવું જોઈએ, મલ્ટીપર્પઝ સિંક હોવી જોઈએ, જેના તમે બટન સિંક પણ કહેવાય છે. અત્યારે આ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમારે આમાં આરો વોટરનો પણ કનેક્શન આવી જાય. તમારે વોશ કરવું હોય તો તમે ગમે એમ કહીને વોશ કરી શકો છો. આમાં પણ અલગ અલગ ફ્લો આવે છે. આમાં ફ્લોના બટન આપેલા છે. તમારે ધીમો ફ્લો જોતો હોય, ફાસ્ટ જોતો હોય, સવર ટાઈપનો જોતો હોય, ફૂલ ફ્લો જોતો હોય, તો અલગ અલગ ફ્લો છે પાછા. આ તમારે આ પ્લેટ આવે છે, અહીંયા પણ પાછો ફ્લો આવે છે. આ સોપ ડિસ્પેન્સરનો છે, આમાં અલગ બટન આપેલો છે, તમે ધીમે ફાસ્ટ કરી શકો. આ ગ્લાસ વોશર છે, તમે ગ્લાસ વોશ કરી શકો છો. મલ્ટીપર્પઝ સિંકનો પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડ છે અને ખૂબ જોરદાર ચાલી રહ્યો છે. દોસ્તો તમને ખાસ નવી વસ્તુ દેખાડું, જેની અત્યારે માર્કેટ ખૂબ જોરદાર ચાલી છે. આ અત્યારે જસ્ટ નવી વસ્તુ આવી છે, તમે જોઈ રહ્યા છો. ક્રિષ્ના છે, પીવીડી ક્રિષ્ના કહેવાય એને. આમાં લાઇટિંગ ઓપ્શન પણ આપેલો છે. આમાં બહુ મોટી રેન્જ આવવાની છે, જેમ કે તમારે બુદ્ધા હોય, તમારે ગણેશજી હોય, તમારે કોઈ પોતાની ફ્રેમ બનાવી છે, પોતાની માતા પિતાની ફ્રેમ બનાવી છે, તો આ ફ્રેમ ગમે તમે ફોટો લાવી દો, ખાલી તમારા ફોટો પર કોપી થઈ જશે. અને અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે અને ખૂબ જોરદાર લાગે છે. એનો તમે લુક જો કેટલો જોરદાર આવે છે. એલઈડી આ પીવીડી છે, તમારી લાઈફ ટાઈમ કોઈ ખરાબ ના થાય. આમાં લાઇટ પણ ભેગી આપેલી છે, એટલે આનો લુક તમે જો કેટલો જોરદાર લાગે. તમારે ખાસ કરીને કોઈ લિવિંગ રૂમમાં, તમારે હોલમાં આ ટાઈપની વસ્તુ લાગી જાય, તમારો લુક કેટલો જોરદાર આવશે તમે આ જોઈ શકો છો.